હવે ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર બહેનો બચાવશે લોકોનો જીવ। સુરતના ઉરણા ગામના પીએસસી સેન્ટરની આશા વર્કર બહેનો સાથે સંવાદ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આશા વર્કર બહેનો સાથે સંવાદ કર્યો। પ્રથમવાર આરોગ્ય મંત્રી પાનસેરિયાની આશા વર્કરોને હાકલ। ભગત ભુવા મુદ્દે લોકોમાં જાગૃતતા લાવવા આશા વર્કરોને તેમણે હાકલ કરી। સર્પદંશની ઘટનામાં લોકો ભગત ભુવા પાસે ન જાય તે માટે જાગૃતતા લાવવા માટે અપીલ કરી। ભગત ભુવા પાસે જીવન રક્ષક દવા નથી હોતી। ભગત ભુવાથી માનવ જીવનને નુકસાન થતું હોવાના તેમને પાઠ ભણાવ્યા। કોઈ પણ બીમારીમાં આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો આવે તેવા પ્રયાસ કરવા માટે તેમણે આશા વર્કર બહેનોને અપીલ કરી। આશા વર્કર બહેનોની આરોગ્ય મંત્રીને બાંહેધરી લોકોને ભુવા પાસે જતા અટકાવી અને આરોગ્ય કેન્દ્ર લાવવાની તેમને બાંહેધરી આપી। બાળક પેટમાં હોય અને ઘણા અંધશ્રદ્ધામાં માને એની સાચું માનતી દવાખાને નહીં આવવા તો આવું થતું હોય તો અહીંયા ડોક્ટરને જણાવો। છેલ્લે બાકી પોલીસ લઈને જવા। આ ભુવા બરાડીઓથી એક માતાનું મૃત્યુ ન થાય ખાસ તમારે જોવા। બરાબર, કોઈને માનો કે સાફ કરેલો, કોઈને વીછી કરેલું તો તમારે ગમે એમ કરીને એને દવાખાને લાવવાનું। અહીંયા બધી વ્યવસ્થા છે, મેં જોયું। આ તો આપણે શિફ્ટ કર્યું છે, અહીંયા પેલું નવું બનાવીએ છીએ એટલે આ શિફ્ટ કર્યું। પણ આવા આપણા તમારા પીએસસી સેન્ટરની અંદર એક પણ અંધશ્રદ્ધાના હિસાબે મૃત્યુ થાય એ આખું સામૂહિક પાપ છે। યાદ તમારે એમાં લડવાનું છે। પેલી બાકી પોલીસને બોલાવીને વીછી કરડો, છાપ કરડો એ નહીં થતા। કોઈ સાપનું ઝેર ઉતારી શકે નહીં। આ બધા ખોટા છે। એ મેડિકલ સાયન્સ અને ઇન્જેક્શન આપવાથી જ એને સારું થાય તો તમે એક જીવ બચાવો ગણાશે। હું જોઉં છું ઘણી જગ્યાએ આવું સાપ કરડે તો દોરો બાંધવા જાય, એને સાપ ઉતારવા જાય, ઉતરે નહીં, એને તમારે અહીંયા લાવવાનું। એ પણ તમારે ધ્યાન રાખવું, કારણ કે 1000 વ્યક્તિ ઉપર તમે છો તો તમને એટલો તો ખ્યાલ રાઉન્ડ મારી લેવાનો કે કોઈ બેન પીડાતી હોય તો બેનને આપણે સહયોગ કરવો જોઈએ। ઘણી વાર એ બિચારી એના સાસરીમાં કે ગમે ત્યાં એ બોલી ન શકતી હોય, એને તાવ આવતો હોય, માથું દુખતું હોય તો એને તમારે પહેલા હોસ્પિટલ લઈ આવવાના ગમે બરાબર। આ તમારું શ્રેષ્ઠ કર્તવ્ય છે। તમે નારી શક્તિ છો, બરાબર।